યાદીની ખાસ સુધારણા એસઆઈઆર કામગીરીને અસરકારક બનાવવા માટે મેગા કલેક્શન દિવસનો પ્રારંભ કરાવો। આ ઝુંબેશનો મુખ્ય હેતુ કોઈ પણ પાત્રતા ધરાવતા વંચિત ન રહે અને પાત્રતા ન ધરાવતા મતદાર યાદીમાં સામેલ ન થાય તે હતો। આ અંતર્ગત દાંતા તાલુકાના 188 બૂથ અને અંબાજીના 13 બૂથ સહિત સમગ્ર જિલ્લામાં બીએલઓ દ્વારા ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે। ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયા પર દાંતા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આપણા બીએલઓ જે મતદારો છે આદિવાસી ખાસ અભણ જે લોકોને ફોર્મ ભરતા આવડતું નથી ગણતરી પત્રક, તે તમામ લોકોને ગણતરી પત્રક ફોર્મ ભરવામાં મદદરૂપ થાય છે। આથી હું તમામ અંબાજીવાસીઓને અપીલ કરું છું કે સત્વરે આપના ગણતરી ફોર્મ આપના મતદાન મથકે આવી અને બીએલઓની મદદ લઈ સત્વરે જમા કરાવવા બધાને વિનંતી। ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા જે એસઆરઆઈના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેની અંતિમ તારીખ નજીક આવવાથી ખાસ મેગા કેમ્પ આયોજિત કરવામાં આવે છે કે જેટલા પણ મતદાન બૂથો છે એ મતદાન બૂથો પર જે બીએલઓ કામગીરી કરવામાં આવી રહ્યા છે। દાખલા તરીકે અંબાજીમાં જે છે એ અંબાજી અને દાંતા તાલુકામાં 188 બૂથ ઉપર 188 બીએલઓ તમામ મતદાન બૂથ ઉપર હાલ તબક્કે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે। અંબાજીમાં પણ જે રીતે હાલ તબક્કે જે બીએલઓ છે એ કામગીરી કરે છે અને મોટી સંખ્યામાં મતદારો છે એ પોતાના ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। ને ખાસ કરીને કોઈ પણ મતદાર પોતાના મતદાનથી વંચિત ન રહે કે પછી જે સ્થળાંતર કરી ગયેલા વ્યક્તિ હોય કે પછી મરણ ગયેલા વ્યક્તિ હોય એમના નામના કોઈ ખોટું મતદાન ન કરી રહે તેના માટેની આ મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તેને પણ લોકો સરાહનીય કરવામાં માનવામાં આવ્યા છે। અને હાલ તબક્કે જે રીતે કામગીરી ચાલી રહી છે તે મોટી સંખ્યામાં જે લોકો જે છે જે અભણ લોકો જે કે જે ફોર્મ નથી ભરી શકતા કે જેમની પાસે ફોર્મ નથી પહોંચ્યા તેવા લોકો જે છે આ મતદાન બૂથ ઉપર આજે વહેલી સવારથી મતદાન સ્થળ જે છે પોતાના ફોર્મ ભરવા માટે અને ફોર્મ સબમિટ કરવા માટે પહોંચી રહ્યા છે। અને આ પ્રક્રિયા છે સતત 2 દિવસ સુધી ચાલવાનું છે, જેથી કરી તમામ મતદારોને પણ અપીલ કરવામાં આવી છે કે પોતે કોઈ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે આ ફોર્મ ભરવું અતિ આવશ્યક ગણવામાં આવી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી। 6 મહિનાથી આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા હોટેલો અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા સ્ટોલ બેકરીઓની ખાદ્ય સામગ્રીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સંતોષકારક ખાદ્ય સામગ્રી હાથ ન લાગતા આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દંડ તરીકે વસૂલી છે। ગત માર્ચથી નવેમ્બર મહિના સુધી 20 લાખ રૂપિયા સુધીની મતદાર રકમ હોટેલ અને ખાણીપીણીના સ્ટોલ સંચાલકો પાસેથી વસૂલાત કરાઈ છે। 25 જેટલી હોટલો સીલ કરી, બીજી 50 જેટલી હોટલો પાસેથી દંડ વસૂલ કર્યો અને કુલ અમે 20 લાખ રૂપિયાનો દંડ અત્યાર સુધીમાં વસૂલ કર્યો છે। અમારો મૂળ ઉદ્દેશ્ય છે કે મ્યુનિસિપાલિટીના વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, આણંદ વિસ્તારમાં અને આસપાસના જીટોડિયા, મોગરી, લાંભેલ ગામોનો જે સમાવેશ થયેલો છે એ વિસ્તારમાં જે કોઈ રેસ્ટોરન્ટો કે ખાણીપીણીના ધંધો ધરાવતા હોય એમની પાસે પૂરતા લાયસન્સ હોય। 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે દિલ્હીમાં ધરણા કરવામાં આવશે। ગુજરાતમાંથી આશરે 1500 થી 2000 જેટલા શિક્ષકો દિલ્હી જઈ ધરણા કરશે। દિલ્હી જંતર મંતર પર 24 નવેમ્બરે 1 દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજાશે। કામગીરીને લઈ શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થયો છે। સાણંદના ગનાસર ગામે એસઆઈઆરની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરાઈ છે। બીએલઓ દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ। અધિકારીઓ દર 2 કલાકે ફોન કરી માહિતી માંગે છે, જેથી શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાને લઈને એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે અને તેમાં આ કામગીરી જે એસઆઈઆરના જે ફોર્મ ભરવાની જે કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે, જેના કારણે શિક્ષકોની મુશ્કેલી જે છે તે વધી છે। હાલ આપ જે જોઈ શકો છો કે સાણંદની એક સ્કૂલ છે કે જ્યાં અત્યારે એસઆઈઆરના જે ફોર્મ જે છે તેને ઓનલાઈન પ્રક્રિયા જે છે તે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ શિક્ષકો જે છે એ શૈક્ષણિક પ્રવૃત્તિથી અલગ રહી અને અત્યારે જે છે તે આ એસઆઈઆરના ફોર્મને ભરવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે અને તેના કારણે સતત શિક્ષકો જે છે તેમને કામનું ભારણ વધી રહ્યું છે। આપણી સાથે ભારતીય શૈક્ષિક સંઘના પ્રચાર અધ્યક્ષ જે છે રાકેશભાઈ ઠાકર આપણી સાથે। રાકેશભાઈ, શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે, સતત
જે છે તે માનસિક તાણ જે છે તે અનુભવી રહ્યા છે, કામગીરીનું ભારણ વધી રહ્યું છે? આ એક એવી પ્રક્રિયા છે કે રાષ્ટ્રીય પ્રક્રિયા છે, એમાં કોઈ બેમત નથી. સારી બાબત છે, એમાં પણ કોઈ બેમત નથી. પણ જે ઇમ્પ્લિમેન્ટ માટેની પદ્ધતિ છે અને એના કારણે જે સાઇડ ઇફેક્ટ્સ આવી રહી છે એ ચર્ચાનો મુદ્દો છે. દબાણ પ્રવૃત્તિ એવી થઈ કે જે 6 મહિનાની પ્રક્રિયા છે એ 2 મહિનામાં આટોપી લેવી છે. આ એક માત્ર મનોવૃત્તિના કારણે શિક્ષક દબાણમાં આવ્યો છે. દર 2 કલાકે એક ફોન આવે ચૂંટણી આયોગની કચેરીમાંથી અથવા તો જે તે પ્રાંત કચેરીમાંથી કે મામલતદાર કચેરીમાંથી, કેમ તમારું હજુ થયું નથી, શા માટે તમે કરી નથી રહ્યા, કેમ શું મુશ્કેલી છે, કોઈ ચાલે નહીં આમાં, અત્યારે ને અત્યારે પૂરું કરો. અને આ જે વિધાન છે એ શિક્ષકને તોડી નાખે, માનસિક રીતે તોડી નાખે. બિલકુલ, તો આ સ્થિતિ જે છે તે અત્યારે શિક્ષકોની છે, જે BLOની કામગીરીમાં લાગેલા છે અને તેઓ સતત ને સતત માનસિક તાણ જે છે તે અનુભવી રહ્યા છે અને સીધું આ કામગીરીના કારણે શિક્ષણ જે છે તે સફળ થઈ રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18. સમાચાર રાજકોટથી. SIRની કામગીરી મામલે NSTYનો વિરોધ, શિક્ષકોની કામગીરી આપવા મામલે વિરોધ. NSTYના કાર્યકરો રોડ પર સૂઈ ગયા અને વિરોધ નોંધાવવા પહોંચ્યા. રજૂઆત કરી તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી. શિક્ષકો SIRની કામગીરીમાં વ્યસ્ત હોવાથી વિદ્યાર્થીઓની હાલત કફોડી હોવાની વાત તેમણે કરી છે. NSTYનું કહેવું છે કે જો SIRની કામગીરીમાં શિક્ષકો વ્યસ્ત હોય તો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવશે, તેમનું ભણતર બગડશે, તેમની હાલત કફોડી છે. શિક્ષકોની પડતી મુશ્કેલીની વાત કરીએ તો તેમનું કહેવું છે કે સરકારી શિક્ષકો પાસેથી જ કેમ આવી અપેક્ષાઓ રખાઈ છે. શિક્ષણની ગુણવત્તા પર શું ગંભીર અસર નહીં થાય જો SIRની કામગીરીમાં શિક્ષકો જોડાશે તો? રજાના દિવસોમાં પણ તેમને કામ કરવું પડે છે. કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન થાય છે. અમદાવાદમાં ખાખીને લજવતી ઘટના બની. અમદાવાદ PI સામે છેડતીની ફરિયાદ. બરકત અલી ચાવડાએ 19 વર્ષીય યુવતી સાથે અડપલા કર્યા હોવાના આરોપ. વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિશાલા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલા કર્યાનો PI પર આક્ષેપ. PI હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. મળતી માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલા કર્યા હોવાના આરોપ મૂક્યા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે PI ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલા કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઈ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આરોપી અને બંને ની લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયા લઈને ઉતરવાનું હતું, પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ 9મા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક અડપલા થયેલા. ત્યાર પછી 9મા માળેથી પાછી નીચે આવેલી અને એ જે 6ઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એણે મામાના ઘરે વાત કરતા તેઓ 181માં ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન જતા પોલીસે ફરિયાદ નોંધેલી છે. આ કામે તપાસ ચાલુ છે. આ કામે બરકતભાઈ ચાવડા કરીને છે, એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. તો વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી. તેનું કહેવું છે કે લિફ્ટમાં આ PIએ અડપલા કર્યા અને તેના આધારે પોલીસે પણ હવે તપાસ શરૂ કરી છે. લિફ્ટના CCTV ફૂટેજના આધારે તપાસ આરંભાઈ છે.